11 નિયમ તેનો 7મો અધ્યાય 6ઠ્ઠા વચનમાં પહેલો મુદ્દો જોયો, કેમ કે તું યહોવા તારા પરમેશ્વરની પવિત્ર પ્રજા છે. યહોવા તારા પરમેશ્વરે તને પૃથ્વીની સપાટી પરની સર્વ પ્રજાઓમાંથી પોતાની ખાસ પ્રજા થવા સારું પસંદ કર્યો છે. બોલો, પસંદ કર્યો છે. બીજો જે મુદ્દો છે એ પરમેશ્વરે તમને પસંદ કર્યા છે. બધા બોલો, પરમેશ્વરે તમને પસંદ કર્યા છે. એક તો તમને પવિત્ર કર્યા છે અને હવે પસંદ કર્યા છે. દુનિયાભરની અંદર અગણિત માણસો છે, પણ પરમેશ્વર તમને પ્રેમ કરે છે. તાળી પાડીએ ને આપણે. પરમેશ્વર તમને પસંદ કરે છે. શા માટે પસંદ કરે છે તે હવે કારણ સમજીએ. આટલા બધા લોકોમાં પરમેશ્વર તમને કેમ પસંદ કરે? કેમ એ એના લોકો નથી? હા, એના લોકો છે. સાયકોલોજી એવું કહે છે કે જે મા બાપને એકથી વધારે બાળકો હોય, સાયકોલોજી એવું કહે છે, અથવા સમાજશાસ્ત્ર આવું કહે છે કે એકથી વધારે જેમને બાળકો હોય છે એ મા બાપની સાયકોલોજી એવું કહે છે, સમાજશાસ્ત્ર અને સોશિયલ સાયકોલોજી એવું કહે છે કે નાની જે બાળક હોય ને, દીકરો યા દીકરી, એ થોડું મા બાપને વધારે ગમતું હોય. તો કહેવાનો મતલબ શું છે? સોશિયલ સાયકોલોજી એવું કહે છે કે જે આપણું નાનું બાળક છે ને, અથવા છેલ્લું બાળક છે ને, એ આપણું વધારે પ્રિય છે. એટલે કે દુનિયાની નજરમાં તમે છેલ્લા, પરમેશ્વરની નજરમાં પહેલા. તાળી પાડીએ ને આપણે. એ બાળક કેમ વધારે પ્રિય છે? કેમ કે છેલ્લું છે, સૌથી નાનું છે, છેલ્લું છે, હવે કોઈ બાળક નથી, એટલે એ બાળક પર પ્રેમ ભાવ, લાગણી, મમતા વધારે હોય. એ જ રીતે આ દુનિયામાં સાવ તમે છેલ્લા. ઇઝરાયલ પ્રજાની વાત કરીએ ને, ઇતિહાસની વાત કરીએ તો આજે પણ જો તમે ઇતિહાસ જોશો, ઇઝરાયલ દેશ બહુ નાનો છે. જે દેશ તો આજે છે, ત્યારે તો બહુ નાની પ્રજા હતી ઇઝરાયલ પ્રજા. એટલા નાના હતા ને, એ પછી આવશે આગલા પોઈન્ટમાં. છતાં તમને પસંદ કરે છે. તાળી પાડીએ આપણે. તો પસંદ કરવું એ બહુ અલગ બાબત છે. પસંદ તમને કોઈ એમ જ નથી કરતું. આ દુનિયામાં તમારી એબિલિટી, તમારી ખાસિયત, તમારી વિશેષતા જોઈને લોકો તમને પસંદ કરે છે કે નહીં? વિશેષતા જોઈને. તમારામાં ને મારામાં તો કોઈ વિશેષતા જ નથી. પહેલા જ મુદ્દામાં આપણે શીખી ગયા કે આપણે બધા કેવા છે? પાપી છે. છતાં પરમેશ્વર આપણને પવિત્ર બનાવે છે. અને જ્યારે આપણને પવિત્ર બનાવી દે છે ને, અને જ્યારે આપણે પવિત્ર જીવન જીવીએ છીએ, આચરણ જ્યારે આપણે સુધારીએ છીએ ને, ત્યારે પરમેશ્વર આપણને પસંદ કરે છે કે હા, આ મારો છોકરો મારા કયા પ્રમાણે જીવન જીવે છે, આ મારી દીકરી મારા કયા પ્રમાણે જીવન છે. એટલે આઈ લવ હિમ, આઈ લવ હર. હું એને પ્રેમ કરું છું, એને પ્રેમ કરું છું. તાળી પાડીએ આપણે. હાલેલુયા. પસંદગી ત્યારે જ થાય જ્યારે તમે એની નજરમાં સિદ્ધ થાવ, એની નજરમાં પરિપૂર્ણ થાવ, એની નજરમાં યોગ્ય નીવડો, ત્યારે એ તમને પસંદ કરે છે. અને એટલા માટે યશાયા 41મો અધ્યાય અને એનું 8થી થોડાક આગળ વચન વાંચીએ. શા માટે પરમેશ્વર તમને પસંદ કરે છે? વાય જીસસ યા વાય ગોડ ચૂઝ યુ? શા માટે એ તમને પસંદ કરે છે? પણ હે મારા સેવક ઇઝરાયલ, મારા મિત્ર ઇબ્રાહીમના સંતાન, મારા પસંદ કરેલા યાકૂબ. અહીંયા સુધી તમને બધું સારું લાગે છે. બહુ ધ્યાનથી સાંભળજો. અહીંયા સુધી બહુ હા, મને તો પસંદ કર્યો. પણ કઈ વિશેષતા છે તમારી, અથવા કઈ નબળાઈ છે? જોઈએ. હે મારા સેવક ઇઝરાયલ, મારા મિત્ર ઇબ્રાહીમના સંતાન, મારા પસંદ કરેલા યાકૂબ, મેં તને પૃથ્વીના છેક છેડેથી પકડી લીધો છે. ક્યાં હતા તમે? સાવ છેડે, એકદમ લાસ્ટ. ક્યાં છે આપણે? સાવ છેડે. વી આર એટ ધ લાસ્ટ પોઈન્ટ. છેલ્લે છે આપણે. છતાં પરમેશ્વર આપણને પસંદ કરે છે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. લોકોની નજરમાં, લોકોનું દિમાગમાં, લોકોની કલ્પનામાં આપણે સાવ છેલ્લે છે. વી આર એટ ધ લાસ્ટ સ્ટેપ, એકદમ છેલ્લે. છતાં પરમેશ્વર આપણને પસંદ કરે છે. પછી લખ્યું છે, મેં તને પૃથ્વીના છેક છેડેથી પકડી લીધો છે ને તેના ખૂણાઓમાંથી. ક્યાં છે? બીજું તો છેલ્લે, અને પછી ત્રીજું ક્યાં લખ્યું છે? ખૂણામાં. વી આર એટ ધ કોર્નર. આપણે ક્યાં છે? ખૂણામાં. નોકરી લેવા જાઓ, કોઈ નહીં આપે તમને, કશું નહીં મળે તમને. કેમ કે તમે એક તો છેલ્લે છો અને એક તો ખૂણામાં છો. અને છતાં પરમેશ્વર તમને પસંદ કરે છે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. આજે તો દુનિયાની મેન્ટાલિટી કેવી છે ખબર છે? હાયર કેટેગરીમાં હોય, હાયર ઓથોરિટીમાં હોય, ઉચ્ચ અધિકારી હોય, કંઈક સત્તાધારી હોય, યસ સર, યસ સર, યસ સર, એમને આપણે પસંદ કરીએ છીએ. વી ઓનર ધેમ. આપણે એમને માન આપીએ છીએ. પણ સામાન્ય લોકોની તો કોઈ ગણતરી નથી. પણ પરમેશ્વર કેટલો અદ્ભુત છે કે જે સાવ છેવાડે છે, જે લાસ્ટ છે, અને જે ખૂણામાં છે. ખૂણાનો મતલબ અવગણેલો, હે ને? બાઇબલમાં લખ્યું છે કે જે ખૂણાનો પથ્થર જે નકારવામાં આવ્યો એ જ ખૂણાનો મુખ્ય પથ્થર બન્યો છે. દેટ મીન્સ વી આર ઇગ્નોર્ડ વન. આપણે નકારાયેલા લોકો છે. પરમેશ્વર આપણને પસંદ કરે છે. તાળી પાડીએ આપણે. આગળ શું કહે છે?
તું મારો સેવક છે, મેં તને પસંદ કર્યો છે ને તારો ત્યાગ કર્યો નથી. જો પહેલી વાત હતી તું છેલ્લે હતો, બીજી વાત હતી તું ખૂણામાં હતો, અને ત્રીજી વાત તું ત્યજાયેલો હતો. મેં નથી ત્યાગ કર્યો, પણ દુનિયાએ તારો ત્યાગ કર્યો છે. યુ આર રિજેક્ટેડ. તું બિલકુલ ધિક્કાર પામેલો હતો, છતાં પરમેશ્વર આપણને પસંદ કરે છે. આગળ લખ્યું છે તું બીચમાં, કેમ કે હું ડરી ગયેલો હતો. ચોથો પોઈન્ટ, આ તો તમે ધ્યાન નથી આપતા. પહેલો પોઈન્ટ કયો હતો આમાં? તું સાવ છેડે છે. બીજું કયું? તું ખૂણામાં છે. ત્રીજું કયું? તું ત્યજાયેલો છે. ચોથી વાત કઈ? તું ડરી ગયેલો, સહેમી ગયેલો છે. આજે આર્થિક રીતે આપણે ડરી જઈએ છીએ, બીમારીની દ્રષ્ટિથી એટલે આરોગ્યલક્ષી રીતે આપણે ડરી જઈએ છીએ, અભ્યાસમાં આપણે ડરી જઈએ છીએ, પારિવારિક ચિંતાઓને કારણે ડરી જઈએ છીએ, ઘણી બધી જીવનમાં ડરનો સામનો કરે છે. પણ પરમેશ્વર કહે છે ડોન્ટ બી અફ્રેડ, ડરીશ નહીં. શું લખ્યું? તું બીચમાં, કેમ કે હું તારી સાથે છું. કેમ કે આપણી સાથે કોઈ નહીં હતું. કેટલા બધા પોઈન્ટ બને છે એમાં. જો આપણે એકલા સાવ રડતા કકળતા રીબાતા, કોઈ આપણું પૂછતું નહીં, કોઈ આપણી સુધી નહીં લેતું, અને પરમેશ્વર આજે આપણી સાથે છે. તાળી પાડી આપણે હાલેલુયા. હું તારી સાથે છું, આમ તેમ જોઈશ નમાં. પહેલાં આપણે અહીંથી બધી આશા રાખતા, અહીંયા કંઈ સારું થઈ જાય, અહીંયા કંઈ સારું. આપણે બસ દર ભટકતા હતા. પરમેશ્વર કહે છે ભટકવાની જરૂર નથી. ડોન્ટ ગો હિયર એન્ડ ધેર. તારે કંઈ ભાગવાની જરૂર નથી, આમ તેમ જોવાની જરૂર નથી. હું તારો પરમેશ્વર છું. તાળી પાડી આપણે હાલેલુયા. દુનિયાએ તો તમારો મારો ધિક્કાર કર્યો છે. પીપલ આર રિજેક્ટિંગ અસ, ઇગ્નોરિંગ અસ. આપણો નકાર કરે છે, આપણને નફરત કરે છે. દે આર હેટિંગ અસ. આપણને એકદમ નકારી દે છે અને નફરત કરી દે છે. પણ પરમેશ્વર તમને છેલ્લેથી પકડી લે છે, ખૂણામાંથી પકડી લે છે, તમને ડરમાંથી દૂર કરે છે. ફિયરલેસ એટલે કે નિડર બનાવે છે. અને હું તારી સાથે છું, આમ તેમ જોઈશમાં, કેમ કે હું તારો પરમેશ્વર છું. મેં તને બળવાન કર્યો છે. કમજોર થઈ ગયા છે આપણે, હારી જઈએ છે, થાકી. શું થશે? વોટ વિલ હેપન નેક્સ્ટ? શું થશે આગળ? હવે નહીં, હવે તો કંઈ નહીં થાય. પણ પરમેશ્વર કે ડોન્ટ બી અફ્રેડ, આઈ એમ વિથ યુ. ડરીશ નહીં, હું તારી સાથે છું, અને મેં તને બળવાન કર્યો છે, વળી મેં તને સહાય કરી છે. કોઈ આપણને હેલ્પ નહોતું કરતું. આપણને કોઈના ડોલરની જરૂર નથી, કોઈની મદદ મળે કે નહીં મળે ચાલશે. પરમેશ્વર આપણી સાથે છે ને. તાળી પાડી આપણે હાલેલુયા. મેં તને બળવાન કર્યો છે, વળી મેં તને સહાય કરી છે, વળી મેં મારા પોતાના ન્યાયના જમણા હાથથી તને પકડી રાખ્યો છે. એવરીબડી લીવ્ડ અસ. આ બધાએ આપણો ત્યાગ કર્યો છે, પણ પ્રભુએ આપણને પકડી રાખ્યા છે. હાલેલુયા. બધા બોલો હાલેલુયા. આજે તમે છોડાયેલા, ત્યજાયેલા, દુઃખી, લાચાર, નિરાશ, અશક્ત, કમજોર, બીમાર, ચિંતિત છો, પણ આ વચનો તમને હિંમત આપે છે, આ વચનો તમને પ્રોત્સાહન આપે છે. આગળ જોઈએ આપણે વચન 14 સુધી વાંચવાનું છે. જેઓ તારા પર ગુસ્સે થયેલા છે. પીપલ આર હર્ટિંગ અસ. લોકો આપણને ગુસ્સો કરે છે, આપણા અડોસ પડોશના લોકો આપણને મોઢું ફેરવી લે, એટલી નફરત કરે છે દુનિયા. પણ ગુસ્સો કરે. પ્રેમ તો બહુ દૂરની વાત છે. આજે લોકો બહુ ગુસ્સો કરે છે આપણા પર, નફરત કરે છે, સીધી નફરત. એમની નજર આપણા પર પડતી બી નથી, પડે ને તો એક કડવી નજર પડે. લોકો આપણને એકદમ ગુસ્સાથી જુએ છે. પણ જો ધ્યાનથી સાંભળજો, જેઓ તારા પર ગુસ્સે થયેલા છે તેઓ સર્વ લજવાશે અને ફજત થશે. તારી સાથે લડનારા નહીં સરખા જેવા થઈ જશે. તાળી પાડી આપણે હાલેલુયા. લોકો આપણી સાથે રીતસર લડાઈ કરે છે, પ્રોપર્ટી માટે, ઘર માટે, ગાડી માટે, જમીન માટે, આના માટે, તેના માટે ઝઘડો કરે છે. અને લખ્યું છે જેઓ તારી સાથે ઝઘડો કરે છે ને, તું તેઓને શોધીશ, મને તને એ જળશે. દુનિયા ઝઘડવા તૈયાર છે, પ્રભુ પસંદ કરે છે. તાળી પાડીએ ને આપણે હાલેલુયા. કેમ કે હું યહોવા તારો પરમેશ્વર તારા જમણા હાથને પકડી રાખીને તને કહું છું કે તું બીચમાં, હું તને સહાય કરીશ. 14મું વચન બહુ ધ્યાનથી સાંભળજો. દરેક વ્યક્તિ 14મું વચન બહુ ધ્યાનથી સાંભળજો. હે કીડા સમાન. આજે આ શબ્દ એટલો અપમાનજનક શબ્દ છે ને, એ લોકો તમારા માટે વાપરે છે, તમારા બાળકો માટે વાપરે છે. કે આની છોકરી તો આવી, આનો છોકરો તો આવો. લોકો તમને કીડા સમાન ગણે છે. કીડો સમજો છો ને? દેખાય ત્યારનું જ ફેંકી દેવાનું. પીપલ આર રિબ્યુક યુ. રિબ્યુકનો મતલબ શું? હડસેલી દે છે તમને નખારી દે છે. આમ કોઈ કીડો આવી જાય ને, ફેંકી દઈએ આપણે. લોકો તમને કીડા સમાન ગણે છે. બોલો શું કરે છે લોકો? તમને કીડા સમાન. પણ પરમેશ્વર તમને પસંદ કરે છે. લોકો પસંદ નથી કરતા. દે રિબ્યુક એટલે ઝાટકેથી ફેંકી દે છે તમને.
રિજેક્ટ યુ, હર્ટ યુ, દુઃખી કરે છે તમને, નફરત કરે છે તમને, પરમેશ્વર તમને પકડે છે, તમને બોલાવે છે, તમને હિંમત આપે છે, તમને બળ આપે છે, તમને શક્તિ આપે છે, તમને પ્રેમ કરે છે, તમને પસંદ કરે છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. આગળ શું લખ્યું છે? હે કીડા સમાન યાકૂબ, હે ઇઝરાયલના માણસ તરીકે પણ ગણતરી નથી આજે તો આપણી. કોઈ તમારી અહેમિયત નથી. માણસ સમજે એ પણ બહુ મોટી વાત છે. કીડો ને માણસ, આ તો આવો માણસ છે, આ તો તેવો માણસ છે, તેમાં માણસ શબ્દ વાપરે છે. આ તો બહુ ખરાબ માણસ, તેમાં આપણે ઢોર શબ્દ નથી વાપરતા, પણ ખરાબ શબ્દ ચોક્કસ વાપરે છે. તમે કેવા એક તો દુનિયાની નજરમાં કીડા સમાન, દુનિયાની નજરમાં રિજેક્ટેડ વન, એટલે કે નફરત પામેલા લોકો છે. વચન છે હે કીડા સમાન યાકૂબ, હે ઇઝરાયલના માણસ બીશોમાં. શું ફરક દેખાયો તમને અગાઉના વચનમાં ને હમણાંના વચનમાં? અગાઉનું વચન વ્યક્તિગત એક વચનમાં હતું. બધા બોલો, વ્યક્તિગત એક વચનમાં. પણ અહીં સ્ટાર્ટ થાય છે બહુવચનમાં, બીશોમાં. આ તમારી એકલાની કહાની નથી. આ કે લોકો તમને નફરત કરે છે, લોકો તમને ગાળો દે છે, લોકો તમારી વિરુદ્ધમાં બોલે છે. આ દુનિયાના મોટા ભાગના લોકોની સાથે આ જ વ્યવહાર ચાલે છે. બીશોમાં યહોવા કહે છે કે હું તને મદદ કરીશ. તાળી પાડીએ આપણે હાલેલુયા. આઈ વિલ હેલ્પ યુ. આજે દુનિયા તમને મદદ નથી કરતી. મદદ મળતી ને તે લોકો રોકી દે છે કે નહીં ભાઈ, આને નહીં મળવી જોઈએ. અહીંયા જોઈએ કે હે માણસ બીશોમાં યહોવા કહે છે કે હું તને મદદ કરીશ. વળી તારો છોડાવનાર તે ઇઝરાયલનો પવિત્ર પરમેશ્વર છે. તાળી પાડીએ આપણે. લોકો તમને નકાર કરશે, લોકો તમારો ધિક્કાર કરશે, લોકો તમને નફરત કરશે, પણ કેટલી અદ્ભુત અને કેટલી અજાયબ બાબત એ છે કે પરમેશ્વર તમને પસંદ કરે છે. બધા બોલો, પરમેશ્વર મને પસંદ કરે છે. બધા બોલો, પરમેશ્વર મને પસંદ કરે છે. આજે આ સંદેશ સાંભળીને તમારે ગદગદિત થવાનું છે, આજે આનંદિત થવાનું છે. હા, એક તરફ દુનિયા તમને ગાળો દે છે, દુનિયા તમને કીડા સમાન કહે છે, દુનિયા તમને આવો માણસ તેવો માણસ, નફરત ને નકાર ને નેગ્લેક્શન ને બધું જ છે. પણ યાદ રાખો, આ એક શબ્દ તમને હિંમત આપે છે, આ એક શબ્દ તમને આશ્વાસન આપે છે, આ એક શબ્દ તમને પ્રોત્સાહન આપે છે કે પરમેશ્વર તમને પસંદ કરે છે. કયો શબ્દ? પરમેશ્વર મને પસંદ કરે છે. લખ્યું છે માંથી લખેલી સુવાર્તા 22મો અધ્યાય અને 14મું વચન વાંચે. કેમ કે તેડેલા ઘણા છે પણ પસંદ કરેલા થોડા છે. તેડવું મતલબ શું? કોલિંગ વન, એટલે કે બોલાવેલા. કોઈ મોટી મોટી રાજકીય સભા થતી હોય ને, તેમાં અસંખ્ય જનમેદની હોય. આઈ એમ સોરી, એ વાસ્તવિકતાની વાત કરું છું. કોઈક મોટી રાજકીય એક સભા થતી હોય તો એક મોટા નેતા આવે, કોઈ પણ એની વન, આપણે કોઈનું નામ નહીં દઈએ, કોઈ એક બહુ મોટા નેતા આવે અને ત્યાં એ જે રાજકીય જે સંમેલન છે એની અંદર અમુક બહેનોને, અમુક ભાઈઓને, અમુક ખેડૂતને, અમુક લાભાર્થીઓને લાભ આપવામાં આવે. અપંગ હોય તો તેમને કંઈક ટ્રાયસિકલ આપવામાં આવે, કોઈક બહેનો હોય તેમને કંઈ સીવણ મશીન આપવામાં આવે, કોઈ હા હોય તો તેમને કંઈ ગૃહોદ્યોગની વસ્તુ આપવામાં આવે. આવી કોઈક સ્કીમ હોય. સેંકડો હજારો લોકો હોય. દે આર ઓલ્સો કોલ્ડ વન. તે લોકોને પણ બોલાવેલા, પણ મંચ પર બહુ ઓછા લોકોને બોલાવવામાં આવે છે. મંચ પર બહુ ઓછા લોકોને લાભ મળે છે. પરમેશ્વરે તમને મંચ પર બોલાવેલા છે. તાળી પાડીએ ને. કોઈ રાજકીય નેતા તમને મંચ પર બોલાવે ન બોલાવે ચાલી જશે. કોઈ તમને પ્રેમ કરે ન કરે ચાલી જશે. કોઈ તમને નફરત કરે કાંઈ વાંધો નહીં. કોઈ તમને નેગ્લેક્ટ કરે, તમને નખાર કરે, કાંઈ વાંધો નહીં. પરમેશ્વર તમને મહત્ત્વ આપે છે. આપણે બીજો મુદ્દો કહી શકી રહ્યા છે, પરમેશ્વર તમને પસંદ કરે છે. લોકો તમને રિજેક્ટ કરે છે, નખાર કરે છે, લોકો તમારો વિરોધ કરે છે, પણ પરમેશ્વર તમને કેટલો પ્રેમ કરે છે, કેટલી તમને પસંદગી કરે છે. અને જે રીતે એક મોટી રેલી હોય, આ મોટી એક રાજકીય સભા હોય ને એની અંદર લાભાર્થીઓને લાભ મળે ને મંચ પર નામ બોલવામાં આવે, કંઈ બહુ મોટા નેતાનું નામ બોલાવવામાં આવે ને શ્રી ને પછી એમને એક સન્માન કરીને એમને બેસાડવામાં આવે. એ જે મંચ પર બેઠા છે, બહુ ધ્યાનથી સાંભળજો, એ જે મંચ પર બેઠા છે થોડા સમય માટે પ્રવચન ચાલે કે ભાષણ ચાલે, જેને બોલીએ ભાષણ, અને એ મંચ પરથી એક નેતા, રાજનેતા મંચ પરથી બોલે કે ભાઈઓ બહેનો, ભારતની જનતા, ગુજરાતની જનતા, ભલું બધું બોલે. અને પછી જ્યારે લાભાર્થીનું નામ બોલવામાં આવે ત્યારે એક મારા જેવો એક સામાન્ય માણસ એનાઉન્સર હોય અને કે
કે આજે આપણા આદરણીય ફલાણા જે નેતા છે તે આજે આવી જે બહેનો છે તેમને લાભ આપવા માંગે છે, અને એ લાભાર્થી આવે તે પહેલાં નેતાએ ઊભું થવું પડે. જેના સન્માનમાં પબ્લિક ઊભી થયેલી ને, હવે લાભાર્થી આવશે ને તો એ નેતા ઊભા થશે, અને પછી એ નેતા ઊભા થશે અને લાભાર્થીઓ લાઇનમાં આવશે અને નામ બોલવામાં આવશે, શ્રી ઉમેશભાઈ ને માનનીય નેતા મારફતે આ વસ્તુ આપવામાં આવે છે. અને ઉમેશભાઈ મંચ પર આવશે અને નેતા રાહ જોશે, ઉમેશભાઈ આવી રહ્યા છે, ઉમેશભાઈ આવી રહ્યા. નેતાએ હાથમાં પેલું પકડેલું હશે, જે કંઈ વસ્તુ હશે, બિચારો કેટલી ઇજ્જત કરે છે ઉમેશભાઈ. ઉમેશભાઈનું નામ એટલા માટે લીધું કે ઉમેશભાઈ કદી હાઈસ્કૂલમાં પ્રાથમિક શાળામાં નહીં ગયા. નેતા કેટલું ભણેલા મને ખબર નહીં, પણ ઉમેશભાઈ એક પણ ચોપડી ભણ્યા નથી, અને ઉમેશભાઈને માટે નેતા રાહ જોવે છે. આવો ઉમેશભાઈ, આવો. લો, જોયું ઉમેશભાઈની તાકાત કેટલી કે નેતાને પણ ઊભા કરી દે. અને જ્યારે નેતા આવેલા ત્યારે આખી પબ્લિકે ઊભા રહેલા, પણ એ પબ્લિકને માટે નહીં, પણ પેલા વ્યક્તિ માટે નેતા ઊભો થઈ ગયો. બસ સેમ એઝ ઇટ ઇઝ, યુ આર ચૂઝન વન. તમે પસંદ કરેલા વ્યક્તિ છો. જ્યારે પરમેશ્વરની ઉપસ્થિતિમાં આવો છો ને, તો બાઇબલમાં લખ્યું છે પરમેશ્વર સિંહાસન પરથી ઉઠી જાય છે, તમારો આવકાર કરે છે, તમારું સન્માન કરે છે, તમને પસંદ કરે છે. તાળી પાડીએ આપણે. હી લવ્સ યુ, એ આપણે ત્રીજા પોઈન્ટમાં જોઈશું, પણ તમને પસંદ કરે છે. અને એટલે બાઇબલમાં કહ્યું છે કે તેડેલા તો બહુ બધા લોકો છે, પણ લાભાર્થી બહુ ઓછા છે, પસંદ કરેલા બહુ ઓછા છે. તમે છો, યુ આર ધ શું કહેવાય એને, પસંદ કરેલા એટલે મતલબ ચૂઝન વન. તમે પસંદ કરેલા વ્યક્તિ છો. અસલી લાભાર્થી તમે છો. સ્વર્ગ રાજ્યના અધિકારી તમે છો. નેતા તો એમની રેલી પૂરી કરીને જતા રહેશે એસી ગાડીમાં બેસીને, પણ જે વ્યક્તિને લાભ મળ્યો છે ને, જે બહેનોને સીવણ મળ્યું છે ને, આજીવન એ સીવણ મશીનથી એની ઉપજીવા ચાલી જશે. એક વ્યક્તિને મોટર યા સબમર્સિબલ મોટર યા શું કહેવાય એને સોલર પેનલ મળી છે, સોલર સિસ્ટમ મળી છે, તો આજીવન 30 વર્ષની ગેરંટી હોય, 30 વર્ષ સુધી એનાથી ખેતી કરીને એ જીવી જશે. નેતા તો કદાચ બીજે મહિને એ ચૂંટણી એની મુદત પૂરી થઈને ચૂંટણી હારી ગયો, બીજા કદાચ ઘેર ભેગો થઈ જશે, પણ પાછલા 30 વર્ષ તમે સુખેથી જીવન જીવશો. યુ આર ધ ચોઝન વન. તમે પસંદ કરેલા લોકો છો. તાળી પાડીએ આપણે. તો યોહાને લખેલી સુવાર્તા 15મો અધ્યાય અને 16મું વચન શું કહે છે? તમે મને પસંદ કર્યો નથી. કેટલી ખતરનાક વાત છે. આટલી સુવાળી અને પ્રેમાળ વાતો મેં કરી, પણ એક વાત તો હું ટર્નિંગ પોઈન્ટની કરીશું ચોક્કસ, કે તમારા માટે છે. મોટા ભાગનું જીવન પરમેશ્વરને પસંદ નથી કરવાનું જીવન જીવીએ છે. સવારે ઉઠતાની સાથે આપણી દૈનિક ક્રિયામાં પરમેશ્વરનું નામ તો લઈએ છે, 5 મિનિટ, 10 મિનિટ, અડધો કલાક, પણ પછીના 23 કલાક અને અડધો કલાક, 23 કલાક અને બીજો અડધો કલાક કદાચ પરમેશ્વરને નહીં ગમતું કામ કરીએ આપણે. એટલે પ્રભુનું વચન કે તમે મને પસંદ નથી કર્યો, પણ મેં તમને પસંદ કર્યા છે ને તમને નિમ્યા છે. નિમવું બહુ જરૂરી છે. પસંદ તો લોકો કરે છે, નિમવું મતલબ તું શું સિલેક્ટ, કે આટલામાંથી તમે યુ આર ધ સિલેક્ટેડ વન. તો તમને નિમ્યા છે, તમને ઓથોરાઇઝ કર્યા છે. પરમેશ્વરે તમને ઓથોરાઇઝ કર્યા છે. તો પરમેશ્વરે તમને નિમ્યા છે. નિમ્યાનો મતલબ આઈ ઓથોરાઇઝ યુ. શા માટે તમને ઓથોરાઇઝેશન આપવામાં આવ્યું છે? શા માટે અધિકાર આપવામાં આવ્યો છે? કે યુ યુઝ ઇટ, તમે એનો ઉપયોગ કરો. આજે તમને અધિકાર આપ્યો છે. પહેલો કયો મુદ્દો શીખ્યા? પહેલો, તમે પવિત્ર છો. બધા બોલો, તમે પવિત્ર છો. બીજો મુદ્દો કઈ શીખ્યા? તમે પસંદ કરેલા છો. જો તમે પવિત્ર છો તો તમારી અંદર એ ઓથોરિટી છે, તો તમે બીજાને પવિત્ર બનાવવાની કોશિશ કરો. એક દારૂડિય વ્યક્તિ બીજા સારા વ્યક્તિને શેનું પ્રલોભન આપશે? અરે આજે મારા તરફથી પાર્ટી, ચાલ ને ભાઈ દારૂ પીવા. તો એક દારૂડિય વ્યક્તિની પાસે દારૂ પીવાનો અનુભવ છે, તો એ બીજા વ્યક્તિ જે દારૂ નથી પીતો ને એને દારૂ પીવાની જ પ્રેરણા આપશે. અરે ભાઈ ચાલ ને, અરે પૈસા નથી યાર, અરે હું છું ને બેઠેલો. પણ જ્યારે પછી એ બિલકુલ અઠંગ દારૂડિયો બની જશે ને, ત્યારે એને પછી ઉલ્લુ બનાવે, હવે તું પીવડાવ. તો એક દારૂડી વ્યક્તિ બીજાને દારૂડિયો બનાવી દે, તો એક પવિત્ર વ્યક્તિ બીજાને, યસ, સાચી વાત છે. તો તમારી અંદર એ એબિલિટી, એ હોલીનેસ લાવો. જો તમને પરમેશ્વરે પસંદ કર્યા છે, તો શું તમે એવું ચાહો છો કે બીજાને પસંદ નહીં કરવા જોઈએ? તમે પણ એવું જ ચાહો છો કે પરમેશ્વરે એમને પણ પસંદ કરવા જોઈએ. આ ઓથોરિટી તમને આપેલી છે કે તમને જે મળ્યું છે ને, બીજાને પણ મળે એવી કોશિશ કરીએ. તો આજના સંદેશને આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. પ્રભુ આજના સંદેશ દ્વારા તમને પવિત્ર બનાવે અને તમને પસંદ કરે. તાળી પાડીએ, પ્રભુને મહિમા આપે.